સુરતમાં જાણે નકલીઓની જ બોલબાલા હોય તેમ લાગી રહ્યું છે અને તેમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં કેટલાક લોકો આગળ આવી રહ્યા છે। ત્યારે હવે તો દરેક ઘરમાં જેનો ઉપયોગ થાય છે તે એવરેસ્ટ કંપનીના મસાલા તથા મેગી મસાલા ભેળસેળયુક્ત બનાવનાર 4 આરોપીઓને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને ઉધના પોલીસની ટીમે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત છે કે નકલી સોદાગરોનું શહેર તે સમજાતું નથી, કારણ કે સુરતમાં વારંવાર નકલી ખાદ્ય પદાર્થો પકડાઈ રહ્યા છે અને તેમાં પણ ખાદ્ય પદાર્થ નકલી પકડાતા લોકોના આરોગ્ય સાથે હવે કેવા ચેડા થઈ રહ્યા છે તે વિચારવું જ રહ્યું। તે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર ઝોન 2 ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસએન દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ કે ઈસરાણીની ટીમના એએસઆઈ પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ તથા એએસઆઈ જનકસિંહ ભગવાનસિંહ એલસીબી ઝોન 2ની ટીમે બાતમીના આધારે ઉધના સેવા હોસ્પિટલની ગલીમાં ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 21ના પહેલા માળે દરોડા પાડ્યા હતા, ત્યાંથી એવરેસ્ટ કંપનીના ચિકન મસાલા તથા મેગી મસાલા ભેળસેળયુક્ત મસાલા બનાવનાર 4 આરોપીઓ, જેમાં મૂળ બિહારના બાંકા હાલ ઉધનામાં રહેતા આરોપીઓ વિનોદદાસ રાજેન્દ્રદાસ દાસ, વિનોદદાસ પૂર્ણાદાસ, કૈલુ જેઠા મુર્મુ અને સુરેન્દ્રકુમાર કાલદાસને ઝડપી પાડ્યા હતા। પોલીસ આરોપીઓ પાસેથી મસાલા પેકિંગ કરવાના મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટા, કમ્પ્રેસર મશીન, પેકેજિંગ મશીન, એવરેસ્ટ કંપનીના મસાલાના કાર્ટૂન, મેગી કંપનીના મસાલાના કાર્ટૂન, ખાલી કાર્ટૂન મસાલા મીઠું સહિતની 24,71,000થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે। તારીખ 26 જુલાઈના સાંજના સમયે અમારી ઝોન 2 એલસીબીના જે 2 એએસઆઈ છે, પ્રદીપ જગદંબા પ્રસાદ અને નરેશ હોશિયારસિંહ, એ લોકોને એમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દક્ષેશ્વર 3 રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે। તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જણાઈ આવતા ઉધના પીઆઈ અને એમની જે ડી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો। એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા, એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ 4 આરોપીઓ અમને મળી આવ્યા હતા કે જે ત્યાં આગળ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા। આ જે 4 આરોપીઓ છે એમાં એક વિનોદદાસ રાજેન્દ્રદાસ, બીજા વિનોદદાસ પૂનાદાસ, ત્રીજા કૈલ્લુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ, આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા, એ ચારેય બાંદા બિહારના મૂળ વતની છે। અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે આ લોકો આવી ગયા હતા। લગભગ 1 થી 2 માસ પહેલા જ એ લોકો અહીંયા આગળ આવ્યા છે। જૂના જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ જે પેકિંગ કરનાર માણસો હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે, એટલે આ 4 આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી। જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાનનો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો। સુરતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે, જોકે હવે ખાદ્ય પદાર્થોમાં પણ નકલીની શરૂઆત થતાં ચકચાર મચી ગઈ છે। ત્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારો સામે કડકમાં કડક કાર્યવાહીની લોકમાંગ ઉઠવા પામી છે।